તો ડીસામાં બનેલી દુર્ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા અને પોલીસે હરકતમાં આવીને ફટાકડાના ગોડાઉનોના સેફટી ઓડિટના આદેશ આપી દીધા। બનાસકાંઠાના ડીસામાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે તેની અસર હવે સુરતમાં જોવા મળી છે, જ્યાં તંત્રએ દુર્ઘટના બાદ હરકતમાં આવી તપાસના આદેશ આપ્યા। સુરત પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે। શહેરમાં ધમધમતા તમામ ફટાકડાના ગોડાઉનના સેફટી ઓડિટ કરવા આદેશ અપાયા। ફટાકડાના ગોડાઉનમાં કોઈ ખામી કે બેદરકારી દેખાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 44 દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે, તેમાં કોઈ બેદરકારી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત લાયસન્સ વગર કોઈ ફટાકડાનો સંગ્રહ કે વેચાણ કરતા જણાશે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવાયું છે।